નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદના સિંગવડ તાલુકાના તોડની પ્રાથમિક શાળામાં ભણવા ગયેલી ધોરણ 1ની વિદ્યાર્થિનીનો શાળાના કમ્પાઉન્ડમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર। મહિલા સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મહિલાઓ સાથે દુષ્કર્મ અને સતામણીના પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે આજે કાળજું કંપાવી દે તેવી ઘટના દાહોદ જિલ્લામાં બનતા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। સિંગવડ તાલુકાના પીપળિયા ગામની 6 વર્ષીય બાળકી તોડની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી હતી। રાબેતા મુજબ શાળામાં સવારે ગયા પછી સાંજે શાળા છૂટ્યા પછી મોડે સુધી ઘરે ના પહોંચતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, જેમાં મોડી સાંજે શાળાના પાછળના ભાગે શાળાના કમ્પાઉન્ડમાંથી બાળકી બેભાન અવસ્થામાં મળી આવતા તાત્કાલિક લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી પ્રાથમિક દ્રષ્ટિએ બાળકી સાથે દુષ્કૃત્ય આચરી હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને પગલે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મોડી સાંજે દાહોદ એસપી, દાહોદ એલસીબી સહિતની પોલીસ ટીમો તોડની પ્રાથમિક શાળાએ પહોંચી હતી। અમારી ભત્રીજી ધ્રુવિક્ષાબેન ઈશ્વરભાઈ બારિયા તેઓ સવારે 10 વાગ્યે સ્કૂલમાં માસીતોણી પ્રાથમિક શાળામાં મોકલેલ હતી। તે સાંજે 5:30 વાગ્યા સુધી ઘરે ન પહોંચવા અમે એની શોધખોળ કરતા તે પ્રાથમિક શાળાની અંદર તાળા લાગેલા હતા, તો તેમ છતાં અમે ગેટની અંદર કૂદકો લગાવી પ્રવેશ કર્યો અને અંદર તપાસ કરવાથી અમને ઓરડાની જે વર્ગખંડ હતો એની પાછળથી કોર્ટની અંદર ગંભીર હાલતમાં પડેલ મળેલ છે। તે અમે બાઇક ઉપર લઈને રંધીકપુર પીએસસી ઉપર દાખલ થયા। ત્યાંથી રિપોર્ટ ન મળવાથી ત્યાંથી અમને એમ્બ્યુલન્સ દ્વારા લીમખેડા નીલ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ત્યાંથી અમે હાલમાં અહીંયા લીમખેડા સિવિલમાં ઉપસ્થિત છીએ। અત્યાર સુધી કોઈ શિક્ષક કે કોઈ અહીંયા આવ્યું નથી અને આનો જે કોઈ શિક્ષક અહીંયા પૂરેપૂરો સ્ટાફ હાજર ન થાય ત્યાં સુધી આનો પીએમ કે કોઈ કાર્યવાહી અમે આગળ થવા દઈશું નહીં। અહીં હાજર ડૉક્ટર નીલ જનરલ હોસ્પિટલમાં અમને કીધું કે બાળક એક્સપાયર્ડ થઈ ગયેલ છે અને શું જવાબ આપ્યો? અહીંયા તો આનો હવે કંઈ થાય નહીં એવું કીધું। અને તમારે પીએમ કરાવવો હોય, કેસ કરવો હોય તો હવે તમે જે કંઈ કાર્યવાહી કરવી હોય કાયદેસર એ કરી શકો છો કીધું। ક્રાઇમ સીન ઉપર ઝીણવટભરી તપાસ હાથ ધરી શાળાના આચાર્ય તેમજ શિક્ષકોની પૂછપરછ હાથ ધરી હતી। મૃતદેહને ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। પોલીસે સમગ્ર મામલે તલસ્પર્શી તપાસનો દોર ચાલુ કર્યો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ચોક્કસ કયા કારણોસર મોત થયું અને બાળકી સાથે શું ઘટના બની તે સ્પષ્ટ થઈ શકે। ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। રણધીકપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવેલ માસીતોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સમય છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલી વારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલ। દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ, જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવેલ, જેથી ફોરેન્સિક પેનલ ડૉક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલ પોલીસે શું દાખલ કરવામાં આવ્યું છે? હાલ પોલીસ દ્વારા અકસ્માત મત ઈડી દાખલ કરવામાં આવેલ છે અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અત્યારે કયા પ્રકારની આશંકાઓ સેવાઈ રહી છે, સર? જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી જશે।